તમે કપાસની હાઈટ જુઓ, પછી કપાસમાં આપણે જોઈ શકીએ છીએ ફાલ ફૂલની સંખ્યામાં વધારો તમે જોઈ શકો છો. બેલી બી છાંટ્યા બાદ ખેતર બોલે ખેડૂત બોલે બેલી બી, તો તમે વાપરો મારા વાળા પ્રોડક્ટ બેલી બી. વિચુડા વિશ્વાસ જાગૃતિ મૌલિકભાઈ પટેલ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે પ્રગતિ ખેડૂત મિત્રની વાડી આવી ગયા છીએ મુલાકાતે. તો નમસ્કાર ખેડૂત મિત્ર, હવે તમારું નામ જણાવી દીજો વિડીયોમાં. ધર્મેન્દ્રસિંહ રતુભાઈ પરમાર, તમારો તાલુકો, ચુડા, જિલ્લો. સુરેન્દ્રનગર, હવે ચોકડી. કપાસમાં તમે બેલીબીનો કાકા ઉપયોગ કર્યો છે. આપણે અહીંયા કેટલા વીઘાનો કપાસ છે? આ 2 વીઘાનો કપા હે. 2 વીઘાનો કપાસ છે. હવે આપણે આમાં બેલીબીનો જ્યારે આપણે ઉપયોગ નતો કર્યો ત્યારે કપાસની પોઝિશન કેવી હતી? ત્યારે એકદમ પીળાશ ઉપર લાગતો હતો કપા, અને ફાલ ફૂલમાં થોડુંક મોડું લાગતું હતું, અને વાપર્યા પછી આ ફાલ ફૂલનું બધું વ્યવસ્થિત છે. અહીંયા આપણે વિડીયોમાં જણાવો કે બેલીબીનો કપાસમાં તમે ઉપયોગ કઈ રીતે કર્યો? આપણે ડ્રીપમાં ચડાવ્યું. ડીપમાં ચડાવ્યું છે તમે. તો ખેડૂત મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો રિઝલ્ટ. એ વાત કરું તો ખેડૂત મિત્રો, તમે કપાસની હાઈટ જુઓ, પછી કપાસમાં આપણે જોઈ શકીએ છીએ ફાલ ફૂલની સંખ્યામાં વધારો તમે જોઈ શકો છો બેલી બે છાંટ્યા બાદ. એ કુનાપ જુઓ, કપાસની હાઈટ જુઓ, એકદમ ફ્લાવરિંગ છોડવો તમે જુઓ. તો આપણે તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માંગશો? ખાતર વપરાય કે ન વપરાય? વાપરાય જેવી પ્રોડક્ટ છે, વપરાય, વાપરવામાં વાંધો નહીં, આનું રિઝલ્ટ સારું આવે. તો દરેક ખેડૂત મિત્રોને મારે જણાવવાનું કે બેલીબીનો ઉપયોગ અવશ્ય એકવાર કરો અને સારી એવી ખેતી બનાવો. નમસ્કાર, જય જવાન, જય કિસાન.